જય બળિયાદેવ મહારાજ. નમસ્કાર મિત્રો. તો આજે આપણે બળિયાદેવ મંદિર પર આવ્યા છે ઠંડુ ખાવા માટે. તો તમે જોઈ શકો છો આ બળિયાદેવ મહારાજનું મેઇન બજાર. અહીંયાથી લોકો તમે કંઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો. શ્રી મોટા બળિયાદેવ મહારાજ મંદિર પર. અહીંયાથી તમે ઠંડી વસ્તુ લઈને જમી શકો છો. તેની પણ સુવિધા એ બળિયાદેવ મંદિર પાછળ આવેલી છે. બળિયાદેવ મહારાજ એ ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર છે. ને લગભગ અહીંયા મહાભારતના સમયમાં આ હિડિંબા વન અહીંયા આવેલું હતું. આ તુલના કરવા માટે વજન કાંટો છે. બળિયાદેવ મહારાજની બાધા રાખવાથી તમારી જે કંઈ માનતા હોય પૂરી થાય છે અને જે કંઈ ખોળખાળ પણ કે બીમારી હોય એ દૂર થાય છે. બળિયાદેવ મંદિરના લાઈવ દર્શન. ને મિત્રો આગળ બળિયાદેવ મહારાજના મંદિરે એક વ્યક્તિને એવું સપનું આવ્યું હતું કે શિખર મંદિર બાંધવાનું હતું, પરંતુ સપનામાં એવું બળિયાદેવ મહારાજે એમ કીધું કે મને ખુલ્લામાં રહેવાનું ગમે છે, તેથી મારા મંદિરે ઉપર શિખર નહીં બાંધું, ખુલ્લું રાખું. તે પછી મંદિર ઉપર જે શિખર છે તે ખુલ્લું રાખવામાં. અહીંયા શ્રીફળ વધેરવાની પણ સુવિધા છે, જે એના સેવાભાવી લોકો શ્રીફળ વધેરી આપે છે. અને તમારે જે કંઈ ઈચ્છાથી 5, 10, 20 રૂપિયા જે પણ તમારે મૂકવા હોય તે તમે મૂકી શકો છો. કંકુનો પણ સુવિધા રાખવામાં આવેલી છે. બળિયાદેવ મંદિર ખૂબ જ મોટું છે, વિશાળ. ને તેનું તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. ખૂબ જ સુંદર મંદિર બનાવેલું છે. અને અહીંયા તમે ઘરેથી કોઈ ઠંડી વસ્તુ ખાવા માટે ના લાવ્યા હોય તો તમે અહીંયાથી ખરીદી શકો છો, જેમાં અથાણું છે, મરચાં છે વગેરે એવી ઠંડી વસ્તુઓ આગળથી મળી શકે છે તમને. ને આ બળિયાદેવ મંદિરની પાછળ જવાનો રસ્તો છે. લોકો અહીંયા જે ઠંડુ ખાવા માટે આવતા હોય છે તે અહીંયા બળિયાદેવ મંદિરની પાછળનો જે ભાગ છે તે આગળ ખૂબ જ સરસ સુવિધા આપેલી છે. બજાર પણ જોઈ શકો છો. વગેરે ચીજ વસ્તુઓ ઘર વપરાશની અને મળી જાય છે અહીંથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે બળિયાદેવ મહારાજને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને લોકો સાથે શેર પણ કરજો. અને બળિયાદેવ મહારાજે મંદિરે એકવાર દર્શન કરવા જરૂર પધારજો. આ બળિયાદેવ મંદિરની પાછળનો ભાગ છે. અહીંયા લોકો ઠંડુ ખાવા બેસતા હોય છે. એ અલગ અલગ જગ્યા આપેલી છે. બાકડા બનાવેલા છે. થોડો બગીચા જેવું પણ છે. નાનો એક બગીચો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.